અને હવે આપણે થશે કે આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ આખરે ગુજરાતમાં અમદાવાદમાં આવ્યા કઈ રીતે? તો આ જ ઘૂસણખોરીને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેમાં લલ્લા બિહારી અને બાંગ્લાદેશી એજન્ટ્સના કારનામા સામે આવ્યા છે. વ્યક્તિ દીઠ એક પેકેજ આપવામાં આવતું હતું, જાણે કોઈ ટૂરનું પેકેજ હોય. 4.5 લાખ રૂપિયામાં ઘૂસણખોરીનું આખું પેકેજ આપવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ પેકેજમાં વીજળી છે, ગેસ કનેક્શનવાળી ઓરડીની પણ સુવિધા આપવામાં આવતી હતી. પેકેજમાં ભારતીય નાગરિકતા સુધીની પણ સુવિધા અપાતી હતી. 4.5 લાખ રૂપિયામાં 10,000 બાંગ્લાદેશી એજન્ટના હતા. એ બાંગ્લાદેશી એજન્ટ ત્યાં લોકોને શોધતો હતો ને પછી એમને કહેતો હતો કે આ રીતે તમે ભારતમાં ઘૂસણખોરી ગેરકાયદેસર રીતે કરી શકો છો. પશ્ચિમ બંગાળના એજન્ટના 10,000 હતા, તેની સંડોવણી પણ સામે આવી છે. બોર્ડર ક્રોસ માટે પશ્ચિમ બંગાળના એજન્ટ 15,000 લેતા હતા, એટલે કે બાંગ્લાદેશમાં 10,000, પછી પશ્ચિમ બંગાળ જો ક્રોસ કરવું હોય તો ત્યાં 15,000 એજન્ટને આપવાના. પછી પશ્ચિમ બંગાળથી અમદાવાદ લાવવાનો ચાર્જ હતો 5,000 રૂપિયા. એ બાદ હવે બાંગ્લાદેશી અહીંયા ગુજરાતના અમદાવાદમાં આવી જાય પછી ચંડોળા તળાવ વિસ્તારમાં જતા અને તેમને એક ઓરડી આપવામાં આવતી હતી. એ ઓરડીના 1 લાખ રૂપિયા લલ્લા બિહારી દ્વારા વસૂલ કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમની નાગરિકતા સાબિત કરવા માટે 50,000ના બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવવાના અને પછી 2 લાખ આપવાના, જેમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ સુધીની પણ તેમને બનાવી આપવામાં આવતા હતા. સાથે ઓરડીમાં વીજ કનેક્શન માટે 15,000 અલગથી લેવામાં આવતા. 25,000 લલ્લા બિહારી ડિપોઝિટ લેતો હતો. 30,000 રોકડ ભારતીય ચલણ હોવાનો પણ ખુલાસો થયો છે. હવે આપણે જણાવી દઈએ કે આ મોટી સંખ્યામાં ઝૂંપડી તોડવામાં આવી છે, મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ બહાર આવ્યા છે, પણ લલ્લા બિહારીએ 2 મહિનાની અંદર 25 લોકોને ઘુસાડ્યા હતા. અગાઉ તો વર્ષોથી ઘૂસણખોરી કરતા જ હતા. 25 લોકોને ઘુસાડીને 1.12 કરોડ પડાવ્યું હતું. લલ્લાના કહેવાથી બાંગ્લાદેશી એજન્ટો માણસો શોધતા હતા અને ખાસ કરીને તેમની નજર મહિલાઓ અને સગીરાઓ પર વધુ રહેતી હતી, કારણ કે અહીંયા આવીને તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં, દેહ વેપારના ધંધામાં ધકેલવામાં આવતા હતા. જો નાણાં ન હોય તો 10થી 20% વ્યાજ પણ વસૂલતો હતો આ લલ્લા બિહારી. ફાઇનાન્સની સુવિધા પણ આપતો હતો. ખાનગી વાહન મારફતે અમદાવાદમાં ઘૂસણખોરી કરાવતો હતો. એટલે કે આખું આ એક મોટો ખુલાસો થયો છે.